રોમ રોમ ભાઈઓ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આપણે દરરોજની જેમ રેગ્યુલર રીતે ગાડી લઈને નીકળી ગયા છે શેડ્યુલમાં જવા માટે। પહેલા તો આપણે કરીશું પેટ ભરીને નાસ્તો, એટલે આપણે ખાઈએ છીએ દાળ પકવાન। हाँ ये कर लो पहले। તો ફાઇનલી દાળ પકવાનો પ્રોગ્રામ આપણે પૂરો થઈ ગયો છે। હવે આપણે થોડુંક કામ કરી લઈએ, એટલે આપણે નીકળી ગયા શેડ્યુલમાં જવા માટે। તો બનારાટી બોલાતા બોલાતા આપણે તો પહોંચી ગયા પેલા ગામમાં। ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? ભાઈ જે બળદ લઈને જાય છે એ બળદ બીમાર હતો, એટલે આપણે આવી ગયા સારવાર કરવા માટે। बाप का, दादा का, भाई का, सबका बदला लेकर अतरफ फैजल। બળદની સારવાર કરી આપણે આવી ગયા હવે ભેંસની સારવાર કરવા માટે। સાહેબ ભેંસની સારવાર કરી લઈ એટલી વારમાં આપણે નાઈ લઈએ। मैं तो कुछ और ही समझ रहा था। આપણે તો આપણું કામ કરી લીધું, પણ આ ભાઈનું હજી ચાલુ જ છે હો। તો પહેલા ગામનું શેડ્યુલ અહીંયા પૂરું કરી આપણે નીકળી ગયા હવે બીજા ગામમાં જવા માટે। બીજા ગામમાં જવા માટે આપણે રસ્તો કંઈક હાઈવે ટાઈપનો છે, તમે જોવો આગળ। अच्छा અહીંયા આપણે જોવું પડે એમ હતું ગાડી નીકળે એમ છે કે નહીં, એટલે આપણે ઉતરીને ગયા ચેક કરવા માટે। તો ફાઇનલી આપણને ખબર પડી। पावड़िया हाँ भोजी हलवाया जान मान ज्ञान गुण सागर जय कपिल सिंह लोग हो जाएगा। આપણે એમાં હલવાવાની કોઈ ઈચ્છા હતી નહીં, એટલે આપણે પાછા વળી ગયા છીએ। प्यारी समझ गई। આપણે આ ગાડીમાં ન જવું પડે ને, એટલે આપણે ન્યાથી ગયા હતા। તો ગાડી પૂરી કરીને આપણે ચડી ગયા છે રોડે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા બીજા ગામમાં। अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। થોડીક વાર બેઠા ને ત્યાં તો આપણી પાસે આ ટીંડર આવી ગઈ વાતો કરવા માટે। એને મજા આવી ગઈ ને આપને મજા આવી। તો આપણે હવે બીજા ગામનું શેડ્યુલ પૂરું કરી અને નીકળી ગયા હતા ત્રીજા ગામમાં જવા માટે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ત્રીજા ગામમાં। ત્રીજા ગામમાં આવ્યા તો ખરી, પણ આવતા ભેગી પહેલા તો આની જ સારવાર કરવી પડત। તો ફાઇનલી ત્રણ ગામના શેડ્યુલ પૂરા કરી આપણે નીકળી ગયા છે જમવા જવા માટે। જમવા માટે આપણે પહોંચી ગયા જામજોધપુર। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો 1 કલાકના વેટિંગ પછી આપણો જમણવાર આવી ગયો, એટલે આપણે પહેલા ખાઈ લઈએ। ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો। नहीं હવે આપણે જમીન પાછા નીકળી ગયા છે સિદ્ધસર જવા માટે। खाओ माँ कसम। રોડ ઉપર ટ્રાફિક બહુ છે ભાઈ। ટ્રાફિક વીંધીને આપણે પહોંચી ગયા સિદ્ધસર। शाबाश बेटा। ફાઇનલી આપણું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા રૂમે જવા માટે। इतनी खुशी मुझे आज तक। આપણે પહોંચી ગયા જામજોધપુર। તો આપણે અહીંયા ગાડી પાર્ક કરીને આપણે હવે જાહુ રૂમે। થોડીક વાર રૂમે બેઠા તો આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયો, આપણે નીકળી ગયા જમવા માટે। नहीं તો આપણો ઓર્ડર દીધો એ ભેગા ભાઈ આપણા માટે સબ્જી બનાવવા માંડ્યા છે। તો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે, એટલે આપણે સીધા ધાબા મંડી જઈએ। તો પેટનો ખાડો પૂરી અને આપણે નીકળી ગયા રૂમે જવા માટે। जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे। તો હું તો રૂમે આવી અને વિડીયો એડિટ કરવા બેસી ગયો તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે। મળીએ કાલે નવા વ્લોગમાં। મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો। બાય।